કેમ છો મિત્રો? મજામાં? તમે બધા તો મજામાં જ હોય ને? આપણી આરી ચેનલ જોવાવાળા ગાયોવાળા બધા મોજમાં ને મોજમાં જ હોય. તો જેમ આપણે આગલા વિડીયોમાં બતાવ્યું, આર્ય જેને ઘણા ટાઈમ પછી બહાર છોડ્યો હતો, અને આર્યને તમે બધાએ જેમ ચમકાવ્યો છે એ જ રીતે તમારે કાબુતરાને પણ ચમકાવવાનો છે. અને હવે કાબુતરા ખૂટની એન્ટ્રી થઈ રહી છે, તો સાવધાન, હોશિયાર, કાબુતરા ઇઝ કમિંગ. છે ને? હાવજ જુઓ તમે, આની મધર છે કાબુતરી અને બાપ છે રૂપાનો નંદ. ખૂબ જોરદાર કોમ્બિનેશન છે. અને આ ખૂટ સિલેક્ટ કરવા પાછળ પણ ઘણા રીઝન છે. તમને એમ થતું હશે કે ઘણા ભાવનગર લાઈનના ખૂટ છે, પણ આપણે આર્ય પછી કાબુતરો જ કેમ સિલેક્ટ કર્યો? તો કાબુતરાનું બોડી સ્ટ્રક્ચર, કાબુતરાના મધર ફાધરની ડિટેલ, પ્લસ કાબુતરાના બચ્ચા, બધું એક નંબર આવે છે. તમે પોતે જ કાબુતરો જુઓ, કુંઢા સિંગમાં, ભરાવદાર માથું ને સફેદ હેડ. આમ ઊભો હોય તો કેવો લાગે, આમ જુઓ તમે, છે ને? અને એકદમ ફિટ બાંધાનો. આના પણ ઘણા રિઝલ્ટ આપણે ગૌશાળામાં આવેલા છે, એ પણ તમને બતાવું છું. કાબુતરો તમે પહેલાં જોઈ લ્યો. ઘણા ટાઈમ પછી છૂટ્યો છે એટલે એકબીજા ખૂટ હમી હુંકાર દે. તમે પણ કોમેન્ટમાં જરૂર કહેજો કે તમારા મતે તમને આ કાબુતરો બુલ છે એ કેવો લાગ્યો. હાલ આપણો ફ્યુચર બુલ આ જ છે, અને આના ઘણા રિઝલ્ટ પણ હમણાં તમને આગળ બતાવીએ આપણે. ઉંમરની વાત કરીએ તો આની ઉંમર 9 વર્ષની આજુબાજુ થઈ છે. સમથિંગ કહેવાય ને કે આર્યની હારોહારનો જ બુલ કહેવાય. બંનેને 2-3 વર્ષનો ગેપ છે, ઝાઝો ગેપ નથી, પણ આના આપણે રિઝલ્ટ જોયેલા છે. પ્લસ આની મિલ્કમાં પણ બચ્ચા આવેલા છે, એ પણ જોયેલા છે. એના પછી જ આપણે આપણી ગૌશાળામાં આને યુઝ કર્યો છે. અને બીજું કે આર્યની જેમ જ આપણે પણ આની ખૂબ વધારે કિંમત આપીને લીધો છે. કારણ કે આગલા વિડીયોમાં પણ મેં તમને કીધું હતું કે તમારો નંદી જેટલો સારો, જેટલો બેસ્ટ હશે, એટલું તમારું જે ગૌધન છે એ જોરદાર બનશે. કારણ કે જે નંદી છે એ જ મેઇન ગૌશાળાનો રાજા કહેવાય, અને એનાથી જ ગૌશાળાનું ફ્યુચર નક્કી થાય. ગૌશાળા આગળ જશે કે ગૌશાળા પાછળ આવશે. નંદી જ ગૌશાળાને 5 વર્ષ આગળ પણ લઈ જાય ને 5 વર્ષ પાછળ પણ લઈ આવે. એ કામ છે નંદીનું. અને બીજી વસ્તુ મારે એ કહેવાની હતી, આપણે ત્યાં આર્ય અને કાબુતરો બંનેના જે સારી ગાયોના બુલ્સ છે એ પણ બ્રીડિંગ માટે તૈયાર થયા છે, જે ખૂબ સારા છે, સારી ગૌશાળા માટે યુઝ કરવા જેવા. એ પણ તમને આગલા વિડીયોમાં પણ બતાવેલા છે આપણે, અને ફ્યુચરમાં પણ આપણે એના માટે અલગથી વિડીયો ઘણા આવશે. આગળ આપણે જે કાબુતરો બુલ છે એના હવે રિઝલ્ટ જોઈએ. તમારા પણ બહુ એવા એવો હવે જો કાબુતરાની મસ્તી. હે આ ભાઈ સિવાય કોઈને કાબૂતરો બાંધવા નથી દેતો. ભડકે એટલે મારતો તો નથી,
પણ અજાણાથી ભડકે એટલે કબૂતરો હવે આના જે આગળ બચ્ચા છે એ પણ આપણે જોઈ તો આ બાજુ જે વાછડો છે એ પણ કબૂતરાનો છે અને ત્યાર પછી અહીંથી આપણે ચાલુ કરીએ એના રિઝલ્ટ. તો આ વાછડી જુઓ તમે કબૂતરાની, એના પછી આગળ પણ જો આ વાછડો, એના પછી મેં તમને અગાઉના વિડીયોમાં કીધું હતું કે આ વાછડી છે કે વાછડો તમારે કોમેન્ટ કરવાની છે. તો આ વાછડો છે, બહુ જોરદાર. અને આગળ સામેની સાઈડ પણ કબૂતરાના રિઝલ્ટ છે એ પણ તમને બતાવું. આ જે બાજુમાં બેઠી લીલડીની એ કબૂતરાની વાછડી, એના પછી આગળ જે નાના બચ્ચા છે એમાં એક તો આ કબૂતરાનું જોરદાર રિઝલ્ટ. પછી આ પણ, અને છેલ્લે વાછડો જેવો કબૂતરાનો જોરદાર આવ્યો. જે આર્યની ઓળખી છે એમાં કબૂતરાનો વાછડો છે, ખૂબ જ જોરદાર. અમને આગલા વિડીયોમાં પણ બતાવી હતી જે આર્યની ઓળખી છે એ, અને એનું જ આ રિઝલ્ટ છે. બીજું કે અહીંયા કબૂતરો અને આર્ય સિવાય પણ પહેલેસરથી જ ખૂબ જૂના નંદી પણ વપરાયેલા છે, જેમ કે ગોપાલ છે અને સુખાભાઈ ભરવાડ ગોંડલનો ગાંડિયો, એની પણ ગાયો અહીંયા ઘણી ખરી છે.